આઝાદીના દાયકાઓ બાદ પણ નર્મદા જિલ્લાનું ખૂટા આંબા ગામ મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યું છે। નર્મદા જિલ્લાના ડુંગરો વચ્ચે વસેલું ખૂટા આંબા ગામ આજે પણ વિકાસની રાહ જોઈ રહ્યું છે। ગામમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલું શૌચાલય ખંડેરમાં ફેરવાઈ ગયું છે, જ્યારે પશુ દવાખાનાની ઇમારત પણ બિસ્માર હાલતમાં હોવાથી પશુપાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગામના પહોંચવાનો મુખ્ય માર્ગ પણ જોખમી બની ગયો છે। રસ્તા પર આવેલું નાળું તૂટેલી હાલતમાં હોવાથી વરસાદી મોસમમાં ગ્રામજનોનો સંપર્ક કપાઈ જવાની ભીતિ રહે છે। વિદ્યાર્થીઓ, દર્દીઓ, મહિલાઓ અને વૃદ્ધોને જીવના જોખમે અવરજવર કરવી પડે છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર અને લોકપ્રતિનિધિઓએ માત્ર આશ્વાસનો આપ્યા, પરંતુ કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી। હવે ગામ લોકોની માંગ છે કે તૂટેલા નાળાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે, ખંડેર બનેલી સરકારી ઇમારતોનું પુનઃનિર્માણ કરવામાં આવે અને ખૂટા આંબા ગામને પણ વિકાસની મુખ્ય ધારામાં જોડવામાં આવે। હવે જોવાનું એ રહેશે કે વર્ષોથી વિકાસની રાહ જોતા ખૂટા આંબા ગામના લોકોની આ માંગ ક્યારે સંતોષાશે અને જવાબદાર તંત્ર ક્યારે અસરકારક પગલાં ભરે છે। શું નામ તમારું? મારું નામ ભાવિકભાઈ અનુજીભાઈ છે, ગામ ખૂટા આંબા। પેલા 2 વર્ષથી આ તારું ધોવાઈ ગયું છે। અમારે ઇમરજન્સીમાં કોઈ કામ હોય તો બી થતું નહીં। પાણી ઉપર એમ જતું રહે છે, લોકો આ બધું વિકાસ કરતું નહીં, જોવા નહીં આવતું, સરપંચ નહીં જોવા, સભ્ય નહીં જોવા આવતા, કશું કરતા નહીં। ત્યાં પછી કશું દવાખાનું છે, પેલા 3-4 વર્ષથી બંધ છે, કોઈ ઉદ્ઘાટન કર્યું જ નહીં, કશું જ નહીં કર્યું। પેલા શૌચાલય છે, ત્યાં પાણીની ટાંકી છે, કશું કંઈ કરતા નહીં, પાણી નહીં ભરાતા, બાથરૂમ નહીં, કશું નહીં, ઉદ્ઘાટન નહીં કર્યું, પછી સીધું બનાવીને નહીં ગયા। એ બધું રાત્રે બી આ ગાડી પર એક બાજુ એક ગાડીવાળો પડ્યો અહીંયા નીચે નહીં અખાડામાં। તમારા ધારાસભ્ય કે સાંસદ સભ્ય કોઈ જોવા નથી આવતું? જોવા નહીં આવતો અહીંયા। સ્ટાર્ટ। મારું નામ મંજીભાઈ વસાવા છે, ગામ ખૂટામાંના રહેવાસી છું। છેલ્લા 2 વર્ષથી આ નાળું તૂટેલું હાલતમાં છે, પણ તંત્ર આ બાજુ કોઈ ધ્યાન આપતું નથી। કેટલા વર્ષથી એવા આ પશુ દવાખાનું પછી શૌચાલય બધા બંધ હાલતમાં પડેલા છે। ગામના સભ્ય કાં તો સરપંચ શ્રી કોઈ જોવા આવતા નથી। મારું નામ સુજેશભાઈ, ગામ ખૂટા આંબા। આ બધું ખાડાને બધું પડેલા છે, વરસાદમાં કોઈ ધ્યાન નહીં કરતો। ગામના વડીલ સરપંચ બધું ધ્યાન નહીં